કોંગ્રેસના સાંસદ મિતેશ પટેલે નાગરિકોને ગ્રાન્ટ ન આપવાની ધમકી આપી છે। ચૂંટણી પ્રચાર દરમિયાન મિતેશ પટેલનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। જો કોંગ્રેસ જીતશે તો ₹1 પણ ગ્રાન્ટ નહીં આપું। આંકલાવમાં નાયબ મુખ્યપ્રધાનની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું। આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે ₹1 ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે ₹1 આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકડા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું। सांसदे जाहिर मंच परथी कह્યું કે જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસ જીતશે તો તેને વિકાસ માટેની ગ્રાન્ટ આપવામાં નહીં આવે। सांसदના આ નિવેદનથી લોકશાહીના મૂલ્યો અને વિકાસના કામોમાં પક્ષપાત અંગે સવાલો ઊભા થયા છે। જ્યારે આ વિવાદાસ્પદ નિવેદન અપાયું ત્યારે મંચ પર નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા, જેથી હાલ અનેક સવાલો ઊભા થયા છે। કોંગ્રેસના નેતા મનીષ દોશી જોડાયા છે। મનીષભાઈ, જે પ્રકારનું આ નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ તરફથી મિતેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે કે ₹1 ગ્રાન્ટ નહીં આપવામાં આવે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો? સત્તામાં આપણા બનેલા સત્તા જે રીતે ખેંચાઈ રહી છે, ઠેર ઠેર કોંગ્રેસના ઉમેદવારોને જનસમર્થન જન આશીર્વાદ મળે છે, ત્યારે આંકલાવ ખાતે ભાજપાના સાંસદે કરેલો વાણીવિલાસ સંપૂર્ણ ગેરબંધારણીય છે। આ ગ્રાન્ટ ભારતીય જનતા પાર્ટીના ખિસ્સામાંથી નથી આવતી। કમલમમાં કરોડો રૂપિયાના કૌભાંડથી એકત્ર એની ગ્રાન્ટ નથી। ગરીબ હોય કે અમીર હોય, ઝૂંપડામાં રહેતો હોય કે મહેલમાં રહેતો હોય, તમામના ટેક્સના પૈસાથી આ પૈસા આવે છે અને એ ગ્રાન્ટ રૂપે આવે છે। ભારતીય જનતા પાર્ટી મજૂરી કરી નથી આપતા, એ તો માલ કપાય છે। કટકી કમિશન કૌભાંડથી કરોડો રૂપિયા એકત્ર કરીને કાળા નાણાંનો વેપલા કરનારાઓ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારીઓને શહેર શરમમાં છૂટા મૂકી દીધા છે। એમના આશીર્વાદથી પ્રજા દુઃખિત છે, હેરાન પરેશાન થાય છે। એવા સંજોગોમાં એમનું નિવેદન સંપૂર્ણપણે લોકતંત્ર ઉપર હુમલો છે। આ રીતનું નિવેદન દેખાડે છે નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે જે કાર્યક્રમમાં બેઠા હોય અને નાયબ મુખ્યમંત્રી શ્રી હોય એ પણ એ રીતે કહેતા હોય। મને લાગે આનાથી મોટું સંવિધાનનું કોઈ અપમાન ન હોઈ શકે। ઓકે મનીષભાઈ, 2 મિનિટ આપને અટકાવવા માંગીશ। આપણી સાથે ભાજપ તરફથી પણ જોડાયા છે, મિતેશ પટેલ જોડાયા છે। મિતેશ પટેલ, જે પ્રકારનું તમે આ નિવેદન આપવામાં આવ્યું, મારું આખું નિવેદન સાંભળો, મારી આખી સ્પીચ સાંભળો કે કોંગ્રેસની સત્તા 5 વર્ષ તાલુકા પંચાયત જીતેલી આંકલાવમાં હતી। ભારતીય જનતા પાર્ટીના 7 ઉમેદવાર હતા। મનીષભાઈ પણ સાંભળે, 7 ઉમેદવારને ₹1 ગ્રાન્ટ કોંગ્રેસે આપી નથી। બેન, બીજું કે 7 ઉમેદવારને એવું કહેતા હતા કે તમારા વિકાસના કામો લઈને આવો, એ પેપર પર કામ લઈને જાય, કામ આ લોકો જ્યાં તાલુકા પંચાયત જીતેલા હોય ત્યાં પૂછે અને પછી ગ્રાન્ટ ના આપે। આ લોકોનું કેટલું મોટું અપમાન થયું ત્યાં આગળ। 7 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના સદસ્યોનું। મેં કાલે એવું કીધું છે કે આમને આવું કર્યું છે તો જો કદાચ તાલુકા પંચાયતમાં એક પણ કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો ભારતીય જનતા પાર્ટી અમે એમને પણ એમના જેવું કરીશું, ગ્રાન્ટ નહીં આપીએ। આ લોકોને 7 સભ્યોને મેં મારી ગ્રાન્ટમાંથી જે એમને વચનો આપ્યા હતા, પણ એવું નથી લાગતું મિતેશભાઈ કે તમારી અને બીજા પક્ષની રસાકસીમાં ક્યાંક ને ક્યાંક પ્રજા હેરાન થશે ભવિષ્યમાં? નહીં બેન, પ્રજા હેરાન નહીં થવા દઈએ। સમજો, હજુ મારું આખું સ્ટેટમેન્ટ તમે સમજો કે જે ધારો કે કદાચ કોંગ્રેસનો ઉમેદવાર જ્યાંથી જીત્યો, સમજો તમે, તો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ત્યાં હારેલો હશે તો અમે એને ગ્રાન્ટ આપીશું એ વિકાસમાં અને એને કહીશું કે તમે વિકાસના કામો કરો। અમે ક્યાંય પબ્લિકનો અન્યાય નહીં કરીએ। ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે બેન, ક્યાંય કઈ જગ્યાએ અન્યાય નહીં થવા દે। મારી ગ્રાન્ટમાંથી આ લોકોને ત્યાં આગળ મેં વિકાસના કામો કરવા દીધા। મારું આખું સ્ટેટમેન્ટ સાંભળો બેન, મેં કોઈ રીતનું એવું નથી કહ્યું સરકારની ગ્રાન્ટ હું એક બીજી ઓકે મનીષભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। મનીષભાઈ, તમે આખું નિવેદન સાંભળ્યું હતું? બેન મારે પૂરેપૂરો સાંભળી લો પહેલા એક વખત, બધા પબ્લિક બી સાંભળે છે। મેં એવું કીધેલું છે કે આ લોકોએ ગ્રાન્ટ નથી આપી, 7 સભ્યોને ગ્રાન્ટ નથી આપી। તમે જાહેરમાં પૂછી શકો છો આંકલાઓમાં, એટલે એવું કોઈ ખોટું, અને મને ખબર છે, હું બીજી વખત સાંસદ છું, ગ્રાન્ટ સરકાર આપે છે એ મનીષભાઈને ખબર છે ને, અમે સરકારી ગ્રાન્ટ સરકાર આપતી હોય સંવિધાનનું પણ ધ્યાન અમે રાખીએ જ છીએ। એટલે કોંગ્રેસ પાર્ટીએ કેટલું સંવિધાનનું ધ્યાન રાખ્યું છે એ મનીષભાઈને ખબર છે।
અને જે રીતની એ બીજી બધી વાતો કરે છે ને, બીજી વહિયાત વાતો છે. કોંગ્રેસ સત્તા પર આવવાની જ નથી. એ જે વિચારે છે ને, ગુજરાતમાં નહીં ક્યાંય જગ્યાએ બધા રાજ્યોમાં પણ કોંગ્રેસ ધોવાઈ જવાની છે. મનીષભાઈને કહેજો એટલું. આપણે એ બધી વાત નથી કરવી, મુદ્દા પરની વાત પર આવીએ. મનીષભાઈ, જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે એના વિશે આપ શું કહેશો? મુદ્દો ઉખેડ્યો મનીષભાઈ. બે વચ્ચે નથી બોલ્યો. હવે મને પૂછ્યો છે પ્રશ્નનો, સાંભળી લો સાંસદ શ્રી. તમે શા માટે ભાજપાથી બે બાકરી બની છે? તમે જો સેવા કરી હોય પ્રજાની તો ઠેર ઠેર તમને જન આક્રોશનો પરચો મળી રહ્યો છે. તમે એમ કહો છો કે ગ્રાન્ટ નહીં પડે. ગ્રાન્ટ ભારતીય જનતા પાર્ટી એના ઘરમાંથી મહેનત કરી નથી લાવતી. પ્રજાના ભારતીય જનતા પાર્ટી એના કોન્ટ્રાક્ટરો, કમિશન વાળાને, એજન્ટોને આજે ગુજરાતમાં જન્મ લેતા બાળક ઉપર 66,000 રૂપિયાનું દેવા સાથે જન્મ લે છે. આ કોના પાપે? કોના પાપે ખૂટે છે? કોના પાપે પ્રજા હેરાન થઈ રહી છે? તમે આકલવથી લઈને આણંદ વિસ્તારની અંદર કોંગ્રેસના શાસનની અંદર છેલ્લા કામની દ્રષ્ટિએ હિસાબ આપવો નથી. તમારે ભારતીય જનતા પાર્ટીના તમે બબે વખત મિતેશભાઈ, આપણે કોઈ જ બીજા મુદ્દાઓની વાત નથી કરવી, બીજા વિસ્તારોની વાત નથી કરવી, પણ ખાલી એકના એક મુદ્દા ઉપર આપણે ટકી રહીએ. મિતેશભાઈ, તમે કોઈને સાંભળતા જ નથી, મને નથી સાંભળતા અને મનીષભાઈને પણ નથી સાંભળતા. મિતેશભાઈ, થોડી વાર તમે સાંભળો કે જે મુદ્દો આપણે જે ચર્ચી રહ્યા છે અત્યારે, કે તમારું જે નિવેદન હતું સ્ટેજ પરથી, નાયબ મુખ્યપ્રધાન પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા, છતાં પણ તમે આ નિવેદન આપ્યું. બસ આ જ મુદ્દાને લઈને વાત કરવી છે આપણે. મનીષભાઈ, તમે આખું નિવેદન તેમનું સાંભળ્યું હશે, તમે શું કહેશો? આખું નિવેદન તમે મારું સાંભળો. નાયબ મને બોલવાનું કીધું છે, એમને ખબર હોવી જોઈએ. મિતેશભાઈ 2 મિનિટ, મેં હમણાં જ તમને રોક્યા. મિતેશભાઈ 2 મિનિટ, આપણે મનીષભાઈને પણ સાંભળી લઈએ. નાયબ મુખ્યમંત્રી એ બંધારણીય હોદ્દો નથી, પણ રાજ્યના ગૃહમંત્રી એ બંધારણીય હોદ્દો છે. નાયબ મુખ્યમંત્રી એ વ્યવસ્થાની ગોઠવણ છે. તેમ છતાં સંવિધાન ઉપર શપથ લેનારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ જવાબ દેતા ધ્યાન રાખો. પ્રજાને ધમકી આપી રહ્યા છે. હું તો TV9 ના માધ્યમથી ઇલેક્શન કમિશનને વિનંતી કરું છું કે તમારી જવાબદારી બને છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય. ધાક ધમકી કરીને તમને ગ્રાન્ટ નહીં મળે, તમે મત નહીં આપો, જીતાશો ને, એનો મતલબ તમે ડર અને ભયનો માહોલ પેદા કરીને પ્રજાની વચ્ચે મત છીનવવા માંગો છો. મતનો અધિકાર પારદર્શક રીતે થાય, દરેક નાગરિક ડર અને ભય વિના ચૂંટણીમાં મતદાન કરી શકે. એની બદલે સાંસદશ્રી આ કહી રહ્યા છે ને, બાજુમાં કોણ બેઠા છે? રાજ્યના ગૃહમંત્રી. અને એ પણ પોતે ડોકા હલાવે છે. એનો મતલબ કે તેઓ ડર અને ભયના કારણથી મતદાન કરીને ચૂંટણી જીતવા માંગે છે. આ સંપૂર્ણ ગેરબંધાર ને ગેરવ્યાજબી છે. ઇલેક્શન કમિશનની જવાબદારી બને છે કે આવા બેજવાબદારી નિવેદન કરનારાઓ સામે પગલાં લેવામાં આવે. ઓકે, મનીષભાઈ અને મિતેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આશા રાખીએ કે આગામી સમયમાં જે પણ પક્ષ સત્તામાં આવે, પરંતુ ત્યાંની સ્થાનિક પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અથવા તો કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય.